સાંભળ્યું સંદુડાઈન બા? એ બાના પેટમાં કાંઈ કાંતી નથી. ઈ એના વખતનો જમાનો જીવીને આવ્યા છે. અને આ આંખોની તેડ્યું કરીને જોવે ને એ તમારા અવગુણ નથી જોતા. એ તમારા સદગુણ જોવે છે ને એની જવાબદારીને જોવે છે. અને જે ઘરમાં આવા ગઢા જીવતા હોય ને એને જંગલમાં જઈને ઝાડવા રોપવાની જરૂર નથી. આંગણે શીતળ સાયા આપતા ઝાડવા જીવતા હોય છે. નથી એના સાયા એ પોતે બેહતા, નથી એના ફળ એ પોતે ખાતા. અને સંદુડાઈન બા, તને ખબર છે ઓલા સોમેલવાળા ભગત બાપુએ કક્કામ શું કીધું તું? ખખ્ખા ખોટી માયા સૌ જાણી, 5 ભૂતની રચના રચાણી. એમાં 25 છે પ્રકૃતિ અને જુદી જુદી ફરે છે મનવૃત્તિ. આ પંચભૂતમાં 25 પ્રકારના સ્વભાવ છે. અને માણહે એના મનની વૃત્તિ જુદી જુદી છે. ક્યાંક તને બાનો સ્વભાવ ન ગમે, ક્યાંક બાને તારો સ્વભાવ ન ગમે, ક્યાંક તને તારી વહુનો સ્વભાવ ન ગમે, ક્યારેક તમારા વહુને તમારો સ્વભાવ ન ગમે. ઘણીવાર એકબીજાનો સ્વભાવ ન ગમે. કોઈના પેટમાં પાપ ન હોય. જે અસલ છે એ અસલ છે. અને વૃત્તિ અને પ્રકૃતિ માણસ જાય ને તો એની ભેળું જાય. કોઈને ફેરવવાથી ફરે નહીં. એટલે આપણે એકબીજાને આપણા પોતાના સમજીને એનો જેવો સ્વભાવ છે એવો સ્વીકારી લેવાનો. એટલે કોઈ દે ઘરમાં ડખા થાય નહીં. જાણવા નથી રે પોતાના ફળ જોને ખાતા રે, ઉપકારી એનો આત્મા રે હોજી. એ જી ઉપકારી એનો આત્મા રે